નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વડ જે વનસ્પતિ છે એના ફાયદાઓ કેટલા છે અને એ કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ, કેવી રીતના કરી શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે, આયુર્વેદના નિયમો વિશે માહિતીઓ મળતી રહેશે. તો હવે જે વડ છે એ ઘણા ફાયદાકારક છે. એના મૂળ પણ ઘણા ફાયદાકારક છે, એના પાન પણ ઘણા ફાયદાકારક છે, એનું દૂધ પણ ખૂબ ફાયદાકારક છે. દૂધ જે છે એ ઘણી એવી બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ. કદાચ તમને એવો અનુભવ થતો હોય કે દૂધ એનો આપણે ઉપયોગ કરીએ તો કોઈ તકલીફ તો ના થાય, બિલકુલ પણ એ તકલીફ થવાની શક્યતા જ નથી. જે કંઈ તકલીફ છે એમાંથી આપણે છુટકારો મિત્રો મેળવી શકીએ. તો સૌથી પહેલા તો તમને દાંત સંબંધી જે કંઈ તકલીફ થતી હોય, દાંતની અંદર જણજણાટી થતી હોય, દાંત નબળા પડી ચૂક્યા હોય, અથવા પેઢાની અંદર સોજો આવી જતો હોય, બરોબર છે, તો એવા સંજોગોની અંદર તમે જે વડ છે એનું મૂળ તમે એનું દાંતણનું તમે સેવન કરો. એ જે મૂળ છે એને કાપી લાવો અને થોડાક અંશે એને ગરમ કરો. એને પણ અંગારાની અંદર આપણે એને ફક્ત આગની અંદર એને અંગારાની અંદર થોડા ઘણા અંશે ગરમ કરો. ત્યારબાદ એનું દાંતણ કરો. તમને જે દાંત સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર મિત્રો તમને રિકવરી મળી શકશે. હવે એના દૂધનું આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ, કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકીએ, તો સૌથી પહેલા તો તમને આંખો સંબંધી જે કંઈ તકલીફ થતી હોય, આંખોની અંદર બળતરા થતા હોય, આંખોની પાંપણ પર સોજો આવી જતો હોય, આંખોની અંદર ખટાકનો અનુભવ થતો હોય, આંખો લાલ થઈ જતી હોય, તો એવા સંજોગોની અંદર તમે વડની છાલનું ચૂર્ણ બનાવો, એને હલકું ગરમ કરો, બરોબર છે, ઠંડુ પડવા દો અને ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એ પાણીથી આંખો ધોઈ શકો. તો જે કંઈ બળતરા થતા લાલ થઈ જતો, સોજો આવી જતો હોય, ઘણી વખત દુખાવો થતો હોય, તો એવા સંજોગો સર્જાતા હોય તો એની અંદર પણ તમને ધીરે ધીરે કરીને રિકવરી મળી શકશે. એટલે તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. તમે 1 દિવસ 2 દિવસના અંતરે આ રીતે તમે પ્રયોગ કરી શકો, બરોબર છે. અને બીજા નંબરે તમે દૂધનું એક ટીપું નાખવું હોય તો પણ નાખી શકો. એ પણ પ્રેક્ટિકલી અનુભવ મિત્રો કરી શકો, બરોબર છે. એટલે આંખો સંબંધી જે કંઈ તકલીફ થતી હોય એની અંદર તમને રિકવરી મળી શકશે. બીજા નંબર એ છે કે સંધિવાની તકલીફ થતી હોય, અમવાતની સમસ્યા થતી હોય, સંધિના કારણે કોઈ સાંધાની અંદર સૂજન આવી જાય, સોજો આવી જતો હોય અને સોજો ઉતરતો જ ના હોય, એની અંદર વધારો થતો હોય, દુખાવો પણ થતો હોય, તો જે જગ્યા પર આ સંધિવાના કારણે, આમ વાતના કારણે સોજો આવી જાય તો એ જગ્યા પર તમે એના વડનું દૂધનો લેપ કરો, બરોબર છે. દરરોજ તમે કરી શકો તો એની અંદર પણ તમને રિકવરી અને પ્રેક્ટિકલી અનુભવ મિત્રો મળી શકશે. દુખાવો પણ ઓછો થઈ જશે, પ્લસ એની સાથે જે કંઈ સોજો આવી જાય છે એની અંદર પણ તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકે. આ રીતે પણ એવા આ તકલીફની અંદર એના દૂધનો તમે ઉપયોગ કરી શકો. ગરમીના કારણે તમારું માથું દુખતું હોય, કોઈક સંજોગોને આધારે માથું દુખતું હોય, તો એવા સંજોગોની અંદર વડનું દૂધ તમે આ કપાળ ઉપર તમે એનું લેપ કરી શકો, તો પણ તમને ઠંડકનો અનુભવ અને માથું જે દુખે છે એની અંદર રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. કાન સંબંધી જે કંઈ તકલીફ થતી હોય, કાનની અંદરથી પોરું નીકળતું હોય, કોઈ સંજોગોને આધારે, કોઈક બીમારીને કારણે કાનમાંથી જે પોરું નીકળતું હોય, એવા સંજોગોની અંદર તમે એ વડનું 1 થી 2 ટીપું દૂધ તમે એ કાનની અંદર નાખી શકો, જેથી કરીને એ સમસ્યા પણ દૂર થઈ શકશે. માની લો કે કશે આપણે ફરવા ગયા, કામ કરવા ગયા ખેતરની અંદર, કોઈક સંજોગોની અંદર તો કોઈ ઝેરી જીવજંતુ આપણને ડંખ મારે, બરોબર છે, મધમાખી ડંખ મારે અથવા ઉંદર કરડે,
તો એવા સંજોગોની અંદર તમે એ જગ્યા પર આ દૂધનું તમે ઉપયોગ કરી શકો. એટલે જે જગ્યા પર આ ડંખ હોય મધમાખીનો, બરોબર છે, એ જગ્યા પર તમને સોજો આવી જતો હોય અથવા ખંજવાળ આવતી હોય, તો એવા સંજોગોની અંદર એ જગ્યા પર તમે એ દૂધ તમે લેપ કરી શકો, જેથી કરીને એ જે તકલીફ થઈ રહી છે ડંખની, એની અંદર પણ તમને રિકવરી અને આરામનો અનુભવ થઈ શકશે. અને ચામડી જે લાલ થઈ જશે, મધમાખી ડંખ મારે, સોજી આવી જાય, એની અંદર પણ તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકે. તમને ખરજવું ઘણા વખતથી હોય, તમે ઘણી એવી ટ્રીટમેન્ટ કરી હશે, રાહત પણ મળી ચૂકી હશે, પણ ફરી મોસમ બદલાય તો ફરી ખરજવું એ ઉદ્ભવતું હોય છે. તો એવા સંજોગોની અંદર તમે ખરજવા પર વળનું દૂધ તમે લગાવી શકો. એની અંદર પણ ધીરે ધીરે કરીને ખરજવું સદા માટે તમારા શરીર પરથી દૂર થઈ શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. વડોનું દૂધ તમે આ રીતે આટલી બીમારીઓની અંદર તમે ઉપયોગ કરી શકો, તો તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.